બોર હે ક્યાં બોર ये क्या है? બોર માં તો ચમત્કાર થઈ ગયો. બોર તો આખો પાણીનો છલીને જાય. આ છે અમારું ક્યુટ મીન. તો હેલો દોસ્તો, સ્વાગત છે મારા નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી. તો હું આજે સવારમાં નીકળી ગયો ખેતરમાં ચક્કર મારવા, કેમ કે 3-4 દિવસથી વરસાદ એક ધારો કન્ટિન્યુ ચાલુ જ છે. તો હું ખેતરની હાલચાલ હે જોવા. તો આપણે પહોંચી ગયા આપણા ખેતરમાં. જો યાર અહીંયા તો બધે પાણી જ છે, અને આપણે આમાં વાવી છે જુવાર. તો યાર આમાં તો મારા પગ પણ ઘૂસતા જાય છે. વરસાદ આયલો ગયો તોય પાણી આયલું જાય છે, અને યાર આમાં તો મારા પગ પણ ગારામાં ઘૂસતા જાય છે. તોય પણ આપણે આગળ જવું જોઈએ, કેમ કે આગળ જોવું છે હું બીજી હાલત છે આપણા ખેતરની. અને આપણે નીકળી ગયા જાર વાવલ હતી ખેતરની બારોબાર, કેમ કે આમાં જાર વાવવાનું કારણ એક જ છે કે આમાં પાણી બહુ ભરાય છે, એટલે બીજું કાંઈ થાય નહીં, એટલે એમાં જાર જ વાવવી પડે. અને હવે આપણે જાય મગફળી વાવી ખેતરમાં, એટલે કે માંડવી વાવી ખેતરમાં. ત્યાં તો અહીંયા વચમાં પાણી આવી ગયું, તો આપણે ધોઈ નાખ્યા પગ. તાજું પાણી આયલું જતું હતું. એ પણ આ સામે દેખાય ડુંગરનું. અને પહોંચી ગયા આપણે મગફળી વાળા ખેતરમાં, એટલે કે માંડવી વાવી ખેતરમાં. પણ આમાં ચારીકોર પાણી જ છે. અને વરસાદ ન હોય ત્યારે અહીંયા સુવા પણ આવવું પડે, કેમ કે અહીંયા રોજને સુવાનો બહુ ત્રાસ. કેમ કે રાતના રખોલું ન કરીએ તો આમાં ખાઈ જાય, એટલે રાતે રખોલું કરવા પણ આવવું પડે, કેમ કે ડુંગર બાજુમાં જ છે. એટલે એના હિસાબે આમાં બહુ રોજને સુવર આવે. અને અહીંયા અમારે હાથી હાલતું હતું, ત્યાં તો વરસાદ આવી ગયો બંધ કરી દીધું. એ દિવસનું બંધ જ છે. અહીંયા અડધું હાથી અકાણું ને અડધું બાકી રહી ગયું. અહીંયા આ સાઈડમાં વધારે ખડ છે ને આમાં ઓછું છે, કેમ કે આમાં હાથી હાલી ગયું હતું, ત્યાં તો વરસાદ આવી ગયો પછી રહી ગયો. અને હવે આપણે ખેતરમાં એક વચારે બોર છે, ક્યાં બોર અને આપણે વાડીની વચ્ચોવચ બોર છે. તો આપણે બોરની હાલત જોવા જઈએ કે વરસાદની શું હાલત છે, બોરમાં કેટલું પાણી જાય છે, કેટલું ભરાણું કેટલું નથી ભરાણું. ત્યાં તો યાર બોરમાં તો ચમત્કાર થઈ ગયો. બોર તો આખો પાણીનો છલીને જાય. ઈ પણ બોર આખો ભરાઈને પાણી આવે. જુઓ અહીંથી પાણી આમ એવું જાય નીચું. અને અહીંયા તો માંડવી દેખાતી જ નથી, નકરું ખડ જ થઈ ગયું. આ હું અહીંયા તો ધોવાય જ ગયું બધું. માંડવીની જગ્યાએ ધોરિયો થઈ ગયો, કેમ કે અહીંયા અમારે વરસાદ જ એટલો થયો, કેમ કે હજી થોડો ચાલુ જ છે. આમ ધીમો વરસાદ ચાલુ જ છે કન્ટિન્યુ. અને આખા ખેતરનું પાણી થાય અહીંયા ભેગું, ને અહીંયાથી સ્ટોક થઈને પછી નીકળી જાય આમ. અને ધીમો વરસાદ થઈ ગયો પાછો ચાલુ, અને બપોર પણ થઈ ગયા હતા. એટલે હવે આપણે જાહી ઘરે, કેમ કે ભૂખ બહુ લાગી ગઈ છે ને જમવાનો ટાઈમ પણ થઈ ગયો. ત્યાં તો યાર મારી પાછળ ભૂરાભાઈ પણ ખેતરમાં ચક્કર મારવા પહોંચી ગયા કે હું હાલચાલ છે. અને આપણે પહોંચી ગયા ઘરે, અને આ છે અમારું ક્યુટ મીનુ. અને અત્યારે એ પણ શિકારની તલાશ મેં લગતા હૈ. અને પછી આપણે બેસી ગયા બપોરા કરવા. પછી આપણે આવી ગયા ભેહું ચરાવવા માટે. વરસાદને કારણે 4-5 દિવસથી ભેહું ચરાવવાનું પણ સરખું નતું થતું. પછી આપણે આવી ગયા ભેહુંને જ્યાં ચરવાનું હતું ત્યાં. ભેહું ચરતી હતી ને આપણે મારતા હતા આટા. ત્યાં તો યાર થોડી વારમાં થઈ ગયો વરસાદ ચાલુ. અમારે તો અહીંયા વરસાદ જાય ને આવે એવું જ કરે 3-4 દિવસ થયા. એટલે આપણે વળી પાછું જવું જોઈએ ઘરે છત્રી લેવા. ભાઈ છત્રી લેતો આવું, નકર હું ભીંજાઈ જાય. છત્રી લઈને આવ્યો ત્યાં તો યાર વરસાદે આવેલો ગયો. ને હાંજ પડી ગઈ ને ભેહુંને ચરાવી લીધી, અને મમ્મી બેસી ગયા ભેંને દોવા. તો વ્લોગને કરીએ છીએ અહીંયા પૂરો. મારા વ્લોગમાં તમને મજા આવી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવે પછીના વ્લોગમાં મળ્યા. ટાટા બાય બાય.